ગુજરાતના ઊંઝા તાલુકાના ભુણાવ ગામે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 500થી વધારે વૃક્ષારોપણ કાર્યક્રમ. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના અને ભુણાવ ગામના વૃક્ષો પ્રેમી ભાઈઓ બહેનોના સહયોગથી 500થી વધારે વૃક્ષારોપણનો લાભ ભુણાવ ગામના વડીલો, બહેનો અને યુવાનો મિત્રો ગ્રીન આર્મી સૈનિકો 14-10-2025ના સુરતથી આવ્યા હતા. ત્યારબાદ 18-10-2025 સુધીમાં 500થી વધારે પિંજરા હાથે બનાવીને પિંજરાના ઉપર કાર્પેટ લગાવ્યા. 500થી વધારે ખાડા ખોદીને મહાવૃક્ષારોપણ. 19-10-2025ના 24 સૈનિકો અને 3 વીરાંગના જેમણે દિવાળી પર્વ એક દિવસ વાર હોય તો પોતાના બાળકો ઘર ત્યજી અને જગત પિતા બ્રહ્માજીના વૃક્ષ કાર્યમાં અમારા સૈનિકો સાથે સમર્પણ ભાવે 38 ડિગ્રી તાપમાનમાં જાનબાજી લગાવી આ વૃક્ષ કાર્ય પૂર્ણ કર્યું છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તુલસીભાઈ માગુકિયા અને તમામ ગ્રીન આર્મીના સૈનિકો સાથે વીરતા ગામના અને હાલ સુરત વિનોદભાઈ પટેલ મહાનગરપાલિકા કોર્પોરેટર જે સમગ્ર પરિવાર સાથે 500થી વધારે મહાવૃક્ષારોપણ કાર્યમાં જોડાઈને વીરતા ગામમાં પણ ₹500થી વધારે વૃક્ષ અત્યારે ઉછરી રહ્યા છે અને તેના જગત પિતા બ્રહ્માજીના આશીર્વાદ લીધા હતા. ત્યારે ભુણાવ ગામની અંદર પણ મસીયા મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. તે પહેલાં 500થી વધારે વૃક્ષ વાવીને પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનાર તમામ મહેમાનો અને દીકરીઓ તેની સાથે અલગ અલગ શહેરોમાં રહેતા ગામના રહીશો આ વૃક્ષ વાવ્યા છે તે જોશે તો તેમનામાં પણ વૃક્ષ વાવવાની પ્રેરણા મળશે. 500થી વધારે વૃક્ષ વાવીને ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શુદ્ધ હવા, શુદ્ધ ઓક્સિજન અને પક્ષીઓનો કલરવ અવાજ સાંભળવો હશે તો વૃક્ષ જરૂરથી વાવજો. આ તેમની માવજત પણ કરજો. રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ.